આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી। પ્રાથમિક માહિતી મુજબ વીજ વિભાગમાં સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા બાબુભાઈ શાંતિલાલ સેના ખાડી સાયકલ સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં એસડીઆરએફ અને સ્થાનિક ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। લાંબી શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો। ઓલપાડ પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। एसडीआरएफ ग्रुप 11 वाव टीम नंबर 3 इंचार्ज केजे वसावा पीएसआई केजे वसावा અમે ગઈકાલે 19 વાગ્યાથી રાત્રિના 22 વાગ્યા સુધી કોઈ એક વ્યક્તિ અહીંયા સાયકલ સવારી તણાઈ ગયેલ હતા, જેને અમે 22 વાગ્યા સુધી શોધખોળ કરેલ હતો, પરંતુ વ્યક્તિ અમને મળી આવેલ નહોતો। અહીંના પ્રાંત અધિકારીઓ અમને જણાવેલું કે સવારે પાછા તમે રેસ્ક્યુ કરજો અંધારાના કારણે। તો અમે સવારે પાછા 7 વાગ્યાથી અમે અમારા ટીમ સાથે અહીંયા સ્થળ પર આવી અને ભારે મહેનતથી અમારા ટીમે ડેડ બોડી શોધી કાઢેલ છે। सब ओळख થઈ છે કોણ હતું? બાબુભાઈ પટેલ બાબુભાઈ ગણાવા। એસડીઆરએફ ગ્રુપ 11 વાવ ટીમ નંબર 3 इंचार्ज केजे वसावा पीएसआई केजे